ગુજરાતના મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે। રાજ્યના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ સ્ટ્રક્ચર્સના વાઇડનિંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે। અમદાવાદના એક વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લિકેટ અનુપમ ખેરની તસવીર સાથે છપાયેલી ચલણી નોટો આપી ઠગાઈ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। અભિનેતાએ પોતાના એક્સ હેન્ડલ પર વિડીયો પોસ્ટ કર્યો છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયું છે। તેમાં સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે। ગોંગુદામાં પેન્થરે એક વ્યક્તિ પર હુમલો કર્યો છે। દીપડો મંદિરના પૂજારીને ઉપાડીને જંગલોમાં લઈ ગયો હતો। મંદિરથી થોડે દૂર પૂજારીનો મૃતદેહ મળી આવ્યો હતો। સરકાર 3 બિલ લાવશે, જેમાંથી 2 બંધારણીય સુધારા બિલ હશે। જો કે સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટ સત્રમાં તે હજુ નક્કી નથી। અભિનેતા મિથુન ચક્રવર્તીને વર્ષ 2022 માટે દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। અશ્વિની વૈષ્ણવે આજે આ પુરસ્કારની જાહેરાત કરી હતી। છત્તીસગઢમાં જજ નીલિમા સિંહ બઘેલે પોતાની અનોખી પહેલથી છૂટાછેડા માટે આવેલા 50થી વધુ યુગલોને સાથે રહેવા માટે રાજી કર્યા છે। 21મી સપ્ટેમ્બરે યોજાયેલી લોક અદાલતમાં તેમણે 1 ડઝન કેસનું નિરાકરણ કર્યું છે। ઘણા મહિનાઓ સુધી રાહ જોયા બાદ સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશાઓને વધુ વેગ મળ્યો છે। સુનિતાને પરત લાવનાર અંતરિક્ષયાન અવકાશમાં પહોંચી ગયું છે। બાંગ્લાદેશી મહિલા સુમૈયા ખાને ચોપસ્ટિક્સનો ઉપયોગ કરીને 1 મિનિટમાં ચોખાના 27 દાણા ખાનાર ટેલેન્ટ લાનો રેકોર્ડ તોડ્યો હતો, જે એપ્રિલ 2022માં સેટ કરવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે આજે સોમવારે મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપ્યો છે।